નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉપલેટાના મોજ નદીના કાંઠે આવેલા ઐતિહાસિક મોજ આશ્રમના મહંત તરીકે મહંત શ્રી રાજીવ પુરીએ સંતવાણી ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમમાં પૂજ્ય સંતો મહંતો ભાવિક ભક્તોની વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। મોજ નદીના કાંઠે આવેલા ઐતિહાસિક અને રમણીય એવા મોજ આશ્રમના મહંત તરીકે પરમ પૂજ્ય રાજીવપુરી ગુરુ મોહનપુરી બાપુ શ્રી જડેશ્વર મહાદેવની કૃપાથી પૂજ્ય અખંડાનંદ ભારતી બાપુના વરદ હસ્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોડી રાત્રે જાણીતા ભજનીક વિજય ગઢવી તથા સાગર મેસવાણિયા, દેવરાજભાઈ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી રજૂ કરવામાં આવી હતી। આ ત્રિવિધિત કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની ખ્યાતનામ જુદી જુદી જગ્યાના સંતો મહંતો, રાજકીય સામાજિક સેવાકીય આગેવાનો, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ સેવાકીય કાર્યમાં ઉપલેટાની જનતાના સંતવાણીના કાર્યક્રમ માણ્યો હતો।